ચાલો મિત્રો, ચેપ્ટર નંબર 4 પ્રાણી સૃષ્ટિ એમાં હવે આપણે પ્રથમ સમુદાય સછિદ્ર સમુદાયની ચર્ચા કરીએ છીએ। સછિદ્ર એનો મતલબ એવો થાય છે કે આ પ્રાણીઓના શરીર પર નાના નાના અસંખ્ય સૂક્ષ્મ છિદ્રો આવેલા હોય છે અને માટે એને સછિદ્ર સમુદાયના પ્રાણીઓ કહેવાય અથવા છિદ્રકાય। કાય એટલે શરીર, શરીર પર નાના નાના છિદ્રોની હાજરીના કારણે આપણે એને સછિદ્ર સમુદાયના પ્રાણીઓ કહીએ છીએ। સર્વપ્રથમ ઉદાહરણો તરીકે કોણ કોણ આવશે તો સછિદ્ર સમુદાયની અંદર ખાસ કરીને આ સમુદાયને આપણે વાદળીઓનો સમૂહ કહીશું, વાદળી, સ્નાન વાદળી વગેરે। ટૂંકમાં સાયકોન છે, સ્પોન્જિલા છે, યુસ્પોન્જિયા છે, એવા ઉદાહરણો આવશે। તો ઉદાહરણ તરીકે સાયકોન, સ્પોન્જિલા અને યુસ્પોન્જિયા જેવા સજીવોનો સમાવેશ થાય છે। સામાન્ય રીતે છિદ્રકાય સમુદાયના જે પ્રાણીઓ છે એ દરિયાઈ છે। હા, કેટલાક મીઠા જળની સ્નાન વાદળીઓ હોઈ શકે, કેટલાક સ્પોન્જિલા જેવા મીઠા જળની પણ સ્નાન વાદળી હોઈ શકે। હું અહીંયા લખું છું કે સ્પોન્જિલા જેવા મીઠા જળની સ્નાન વાદળી હોઈ શકે, પણ મોટા ભાગના સછિદ્રકાય સમુદાયના પ્રાણીઓ દરિયાઈ હોય છે। એટલે હું લખીશ મોટા ભાગે દરિયાઈ છે, ખારા પાણીની અંદર નિવાસ કરે છે, પરંતુ અપવાદરૂપ સ્પોન્જિલા જેવા મીઠા પાણીમાં પણ વસવાટ કરે છે। તો સ્પોન્જિલા જેવી સ્નાન વાદળી મીઠા પાણીમાં વસવાટ કરે છે, મોટા ભાગે દરિયાઈ હોય છે। મેં આ પણ લખ્યું કે સ્પોન્જિલા જેવા મીઠા પાણીની અંદર પણ વસવાટ કરી શકે છે। મિત્રો, આપણે એના શરીરની વાત કરીએ તો હું આકૃતિ દોરીને પણ સમજાવીશ તમને, પણ આપણે એના શરીરને બે સરખા ભાગમાં વિભાજિત કરી શકતા નથી। તો આવી સમમિતિને શું કહેવાય? અસમમિતિ। તો ટૂંકમાં આ પ્રાણીઓ અસમિતીય પ્રાણીઓ છે। કેવા? અસમમિતીય પ્રાણીઓ છે। ટૂંકમાં એમના શરીરને બે સરખા ભાગમાં વહેંચી શકાતું નથી। મિત્રો, હું અહીં એક આકૃતિ દોરું છું, જરા ધ્યાનથી સમજજો। આકૃતિને સમજવા માટે આપણે પ્રયત્ન કરીશું। હું અહીં એક સાઈડમાં આકૃતિ આ રીતે બતાવીશ। આ પ્રકારની એની શરીર રચના છે। અહીંયા હું ટોચના ભાગે પણ એક છિદ્ર બતાવીશ, જેને આસ્યક એવું નામ આપીશું। ટોચે એક મોટું છિદ્ર આવેલું છે અને જેને આસ્યક નામ આપીશું। આ આસ્યક છે, આસ્યક નામિનેશન પણ કરતા રહીશું। અહીંયા લખીશું આસ્યક તરીકે ઓળખાતું આ એક મોટું ટોચે આવેલું છિદ્ર છે। હવે મેં આજે સ્નાન વાદળી બતાવી છે, એનું નામ છે મિત્રો સાયકોન। આ સાયકોન નામની સ્નાન વાદળી છે, સછિદ્ર સમુદાયનું પ્રાણી છે। એમાં સૌથી મહત્વની બાબત તરીકે તમે જોઈ શકો તો એક્ઝેક્ટ વચ્ચોવચ્ચ એક પોલાણ આવેલું છે આ પ્રકારે। જો કે આપણે આંતરિક રચનામાં જ બતાવી શકીએ, પરંતુ આપણે એને સમજવું છે, આ રીતે હું એક વચ્ચે પોલાણ બતાવું છું। અહીંયાથી એક યાદ રાખો કે આ જે વચ્ચોવચ્ચ જે પોલાણ જોવા મળે છે, આપણે એને છિદ્રિષ્ઠ ગુહા કહીશું। આને શું નામ આપીશું? છિદ્રિષ્ઠ ગુહા। વચ્ચેનું જે પોલાણ જોવા મળ્યું એને નામ આપી દઈશું છિદ્રિષ્ઠ ગુહા, મધ્યસ્થ પોલાણ। બીજો એક અગત્યનો મુદ્દો મારે તમને એ કહેવો છે કે સમગ્ર શરીર સપાટી પર અસંખ્ય આવા નાના નાના છિદ્રો જોવા મળે છે અને તે છિદ્રકાય સમુદાયના પ્રાણી તરીકે ઓળખાય છે। તો શરીર સપાટી પર અસંખ્ય નાના સૂક્ષ્મ છિદ્રોની હાજરીના કારણે આપણે એને સછિદ્ર સમુદાયના પ્રાણીઓ કહીશું।
મિત્રો આવી જ રચના અહીં પણ છે, પણ આપણે કોઈ એકમાં જ આ પ્રકારની રચના બતાવીએ છીએ, કારણ કે આ બધી એક સ્થાન બદલી, બીજી, ત્રીજી, આ નાનું છે, આ પ્રકારે ઘણા બધા સાયકોનો સમૂહ બતાવ્યો છે મેં, પરંતુ મહત્વનો પોઈન્ટ એ છે કે એમના શરીર સપાટી પર આવા અસંખ્ય નાના નાના છિદ્રો જોવા મળે છે. ચલો આપણે અહીં બતાવો હોય તો પણ બતાવી દઈએ. એની શરીર સપાટી પર આ પ્રકારના છિદ્રો આવેલા છે. આંતરિક રચના જોઈશું તો અંદર પણ પોલાણ હશે. શરીર સપાટી પર જોવા મળતા અસંખ્ય નાના છિદ્રો થયા આ રીતે. ઉપરનો જે ભાગ બતાવ્યો એ આસ્યક છે મિત્રો. હવે જરા ધ્યાન રાખજો, આકૃતિ આ એક આકૃતિ સમજવા માટે ઇનફ છે, પૂરતી છે. ચલો ધ્યાન રાખો, કેવા પ્રાણીઓ છે? અસમમિતીય, ટૂંકમાં એમના શરીરને તમે બે સરખા ભાગની અંદર વિભાજિત કરી શકતા નથી. અહીં આમ બે સરખા ભાગ કરવા જાઓ તો પણ નથી થતા. કોઈ પણ ધરીએ બે સરખા ભાગ, ધારો કે હજુ મિત્રો તમને એવું લાગતું હોય તો આપણે આમાં થોડો ફેરફાર કરી દઈએ એટલે તમે સ્પષ્ટ સમજી જશો કે આના શરીરના બે સરખા ભાગ શક્ય નથી. જો એક સરખા બે ભાગ પડી શકતા નથી, તમે અહીંથી ભાગ પાડો તો પણ બે સરખા ભાગ પડતા નથી. તો ટૂંકમાં આ પ્રકારના પ્રાણીઓને આપણે શું કહીશું? અસમમિતીય, સમમિતિ ધરાવતા પ્રાણીઓ. સછિદ્ર સમુદાયના પ્રાણીઓ બહુકોષી તો છે, પણ આદિ પ્રકારના, આદિ બહુકોષીય કેવા છે? આદિ પ્રકારના, પ્રાચીન આદિ બહુકોષી, સર્વપ્રથમ અસ્તિત્વમાં આવેલા બહુકોષી સજીવો, આદિ બહુકોષી સજીવો. પરંતુ સાથે સાથે એ યાદ રાખીશું કે એમાં કોષ સ્તરીય આયોજન જોવા મળે છે. એનો મતલબ કે આ પ્રાણીઓ ભલે બહુકોષી છે પણ કોષો ભેગા મળીને નિશ્ચિત કાર્ય કરવા માટે પેશી બનાવતા નથી. કોષો એકબીજાથી છૂટાછવાયા, શિથિલ ગોઠવાયેલા છે અને દરેક કોષ વ્યક્તિગત કાર્ય કરે છે. અહીંયા પેશી નથી બનતી. તો તેવા આયોજનને આપણે કોષ સ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓ કહીશું. હવે જોજો મહત્વનો એક પોઈન્ટ અગત્યનો કે આ સજીવો દરિયાઈ છે અથવા તો જલીય સજીવો છે. એટલે સ્વાભાવિક છે કે જ્યાં વસવાટ કરે છે ત્યાં આજુબાજુ પાણી છે. હવે આ પાણી શરીરની અંદર કેવી રીતે પ્રવેશે છે મિત્રો? તો પાણી શરીરના સૂક્ષ્મ છિદ્રો દ્વારા, તમે એક કલ્પના કરો એક પોલી પાઇપની. હવે પોલી પાઇપ છે એટલે વચ્ચે પોલાણ છે અને પાઇપની સપાટી પર પણ તમે છિદ્રો કરી દો તો એ છિદ્રનો કોન્ટેક્ટ અંદરના પોલાણ સાથે હોય કે ના હોય? અંદરના પોલાણ સાથે હોય. તો અહીંયા પણ હું એમ કહેવા માંગુ છું કે આજુબાજુ રહેલું જે પાણી હતું એ શરીર સપાટી પર રહેલા સૂક્ષ્મ છિદ્રોમાં થઈને અંતે એ ક્યાં જાય છે? મધ્યસ્થ ગુહા અથવા છિદ્રિષ્ટ ગુહાની અંદર દાખલ થાય છે અને છેવટે આ પાણી છિદ્રિષ્ટ ગુહામાંથી આશ્યક દ્વારા ક્યાં આવે છે? બહાર નિકાલ પામે છે. ટૂંકમાં ફરી કહી દઉં, પાણી શરીર દિવાલના સૂક્ષ્મ છિદ્રો દ્વારા છિદ્રિષ્ટ ગુહા અથવા મધ્યસ્થ ગુહામાં પ્રવેશે છે અને તેમાંથી આશ્ચક દ્વારા પાણી ક્યાં નીકળી જાય છે? બહાર. તો આ મુદ્દાને નોંધીશું. પાણી શરીર સપાટી પર રહેલા સૂક્ષ્મ નાના છિદ્રો દ્વારા ક્યાં જાય છે? અંદર છિદ્રિષ્ટ ગુહામાં. છિદ્રિષ્ટ ગુહામાં કે જેને આપણે મધ્યસ્થ ગુહા પણ કહી શકીએ એવી છિદ્રિષ્ટ કે મધ્યસ્થ ગુહામાં પ્રવેશે છે અને ત્યારબાદ એ પાણી ક્યાં જવાનું છે? આ પાણી આશ્યક, જે મોટું છિદ્ર છે ટોચે આવેલું આશ્યક દ્વારા બહાર નિકાલ પામે છે. મિત્રો આમ જલવહન તંત્ર બન્યું એમ કહેવાય. પાણીનું વહન કરતું આ તંત્ર છે તો બહાર નિકાલ પામે છે. ફરી તમને કહી દઉં છું કે પાણી શરીર સપાટી પર રહેલા સૂક્ષ્મ છિદ્રોમાં થઈને છિદ્રિષ્ટ ગુહા કે મધ્યસ્થ ગુહામાં પ્રવેશે છે અને અંતે એ આશ્યક દ્વારા શરીરની બહાર નિકાલ પામે છે. જલ પ્રવાહનો આ માર્ગ શા માટે બન્યો? જલ પ્રવાહ એટલે પાણીનું વહન કેમ બહારથી અંદર થયું પાછું બહાર નીકળી ગયું?
તો આ જલવહન તંત્રનો આ જે માર્ગ છે એનો એક ચોક્કસ આશય છે. કયો ચોક્કસ આશય છે મિત્રો? તો જરા ધ્યાન રાખજો કે જલ પ્રવાહનો આ માર્ગ ખોરાક એકત્રિત કરવામાં, પાણી વગેરે અંદર દાખલ થવાનું, તો પાણીની સાથે રહેલો જે ખોરાક છે એ પણ ક્યાં દાખલ થવાનો? અંદર. બીજું કે પાણીની અંદર ડાયલ્યુટ ઓક્સિજન હશે તો એ ઓક્સિજન પણ પ્રાણી શરીરને મળવાનો અને CO2 મુક્ત થશે એટલે એવું દૂષિત પાણી ફરી પાછું બહાર નીકળી જવાનું. એટલે શ્વસન વાયુઓની આપલે કરવામાં અને જે અહીંયા આ છિદ્રિષ્ઠ ગુહામાં શરીરની ચયાપચય ક્રિયાઓ દ્વારા ઉત્પન્ન થયેલા જે નકામા પદાર્થ છે એ છિદ્રિષ્ઠ ગુહામાં આવવાના, એ પણ આશક દ્વારા પાણીમાંથી બહાર જતા રહેવાના. આમ તમને એ કહી દઉં કે આ સમગ્ર જે નલિકા વહન તંત્ર બન્યું, આખું જે નલિકા પરિવહન તંત્ર અથવા નલિકાવહન તંત્ર બન્યું એનું કામ શું છે? જો જલવહનનો આ માર્ગ, જલ વહનનો, પાણીના વહનનો આ માર્ગ ખોરાકના કણોને પાણીમાંથી એકત્રિત કરવા એટલે અંદર મેળવવા માટે ખોરાકના કણોનું એકત્રીકરણ કરવામાં એક મુદ્દો. બીજો મુદ્દો શ્વસન વાયુઓ એટલે O2 અને CO2 ની લેવડ દેવડ, શ્વસન વાયુઓની આપલે કરવા માટે, શ્વસન વાયુઓની આપલે અને શરીર દ્વારા ઉત્પન્ન થતા જે નકામા પદાર્થો છે એ નકામા પદાર્થોનો નિકાલ કરવામાં ઉપયોગી તંત્ર છે. આને સામાન્ય રીતે આપણે જલવહન તંત્ર પણ કહી શકીએ. જલવહન તંત્ર જે સચિત્ર સમુદાય પ્રાણીઓની આગવી વિશેષતા છે. જલવહન તંત્રના કયા કયા કાર્યો થશે? તો ખોરાકના કણોનું એકત્રીકરણ કરવું, શ્વસન વાયુઓની આપલે કરવી અને નકામા પદાર્થોનો શું કરવો? નિકાલ કરવો. ચલો મિત્રો, છિદ્રિષ્ઠ ગુહા, આ છિદ્રિષ્ઠ ગુહા છે એ અને જે કઈ આ નાના સૂક્ષ્મ છિદ્રો હતા એમને જોડતી નળીઓ પણ હશે એટલે છિદ્રિષ્ઠ ગુહા અને નલિકા તંત્રનું અસ્તર, છિદ્રિષ્ઠ ગુહા અને જે નાની નાની નલિકાઓ હતી અથવા નલિકા તંત્ર હતું એ નલિકા તંત્રના અસ્તર એટલે કે અંદરનું જે સ્તર છે એ અમે બતાવ્યા છે. કોષો, કયા કોષો? કોલર કોષોનું બનેલું હોય છે. અગત્યનો મુદ્દો, કોલર કોષોની હાજરી સછિદ્ર સમુદાયના પ્રાણીઓમાં જોવા મળે છે. તો છિદ્રિષ્ઠ ગુહા અને નલિકા તંત્રના જે સ્તર છે, અંદરનું સ્તર છે એ કોલર કોષોથી બનેલું હોય છે. મિત્રો, પાચન કેવા પ્રકારનું થાય છે? તો સછિદ્ર સમુદાયના પ્રાણીઓમાં પાચન અંતઃકોશીય હોય છે. અંતઃકોશીયનો મતલબ શું? આપણામાં બહિર્કોશીય હોય. બહિર્કોશીય એટલે શું? તો આપણે જે ખોરાક ખાઈએ છીએ આપણા પોલાણમાં હોય છે, શરીરના અન્નમાર્ગના પોલાણમાં, અને પોલાણની ફરતે જે કોષો હતા એ પાચક ઉત્સેચકોનો સ્ત્રાવ પોલાણમાં કરે છે. પોલાણની અંદર ખોરાક પચે તો બહિર્કોશીય, કોષની બહાર બહિર્કોશીય. પણ અહીં શું થવાનું? આ પોલાણમાં આવેલો ખોરાક ફરી કોષો દ્વારા શોષાવાનો અને એ જ કોષોની અંદર પાચક ઉત્સેચકો ઉત્પન્ન થઈ કોષની અંદર પાચન કરશે. તો તેવા પ્રકારના પાચનને આપણે અંતઃકોશીય પાચન કહીશું મિત્રો. તો પાચન કેવા પ્રકારનું? અંતઃકોશીય પ્રકારનું. આ ઉપરાંત મારે અંતઃકંકાલ, શરીરની અંદર આવેલા આધાર આપતા અંતઃકંકાલની વાત કરવી છે. તો આ પ્રાણીઓનું જે અંતઃકંકાલ છે એ શાનું બનેલું છે? અંતઃકંકાલ ચૂનાની એટલે કેલ્શિયમ કાર્બોનેટની દ્રઢાઓનું કે સ્પોન્જીન ના રેસાઓનું બનેલું હોય છે. સ્પોન્જીનના રેસાઓથી બનેલું શું જોવા મળે છે? અંતઃકંકાલ. અને એ અંતઃકંકાલ દ્વારા એને એના શરીરને થોડો આધાર મળે છે. તો આપણે એવું કહી શકીએ અંતઃકંકાલ શાનું બનેલું છે? ચૂનાની દ્રઢાઓથી કે સ્પંજીના રેસાઓનું બનેલું અંતઃકંકાલ જોવા મળે છે. ચાલો મિત્રો, હવે આપણે એનામાં પ્રજનનની વાત કરવી છે. તો પ્રજનન માટે હું આટલા મુદ્દાની ચર્ચા કરીશ.
કે આ પ્રાણીઓમાં એટલે સછિદ્ર સમુદાયના પ્રાણીઓમાં લિંગ ભેદ જોવા મળતો નથી. લિંગ એટલે જાતિ અને ભેદ એટલે તફાવત. જાતિનો તફાવત નથી. આમાં નર જાતિ અને માદા જાતિ અલગ અલગ હોતી નથી. ટૂંકમાં એક જ પ્રાણી નર તરીકે વર્તે, માદા તરીકે વર્તે એવા પ્રાણીને આપણે ઉભયલિંગી પ્રાણી કહીશું. તો આ ઉભયલિંગી પ્રાણીઓ છે. ટૂંકમાં એક જ પ્રાણી પોતાના જીવનકાળ દરમિયાન નર પ્રજનન કોષો ઉત્પન્ન કરશે, માદા પ્રજનન કોષો પણ ઉત્પન્ન કરે છે. તેથી તેઓ કેવા છે? ઉભયલિંગી. હવે આપણે પ્રજનનની વાત કરીએ તો પ્રજનન ખાસ કરીને અલિંગી અને લિંગી બંને પ્રકારનું થતું હોય. અલિંગી પ્રજનન અવખંડન રીતથી થાય. એનો મતલબ કેટલો ભાગ તૂટી જાય અને તૂટેલો ભાગ પોતાના ખૂટતા ભાગોનું નિર્માણ કરી નવી સ્નાન વાદળી વગેરેમાં ફેરવાઈ જાય. તો ટૂંકમાં અહીંયા લખીશું કે અલિંગી પ્રજનન કઈ રીતે કરે છે? અવખંડન દ્વારા કરશે. અને લિંગી પ્રજનન કરવું હોય તો લિંગી પ્રજનન કરવા માટે એ નર અને માદા જન્યુઓ ઉત્પન્ન કરે છે. નર અને માદા જન્યુઓ ઉત્પન્ન કરશે. નર અને માદા જન્યુઓ દ્વારા તે લિંગી પ્રજનન કરે છે. હવે લિંગી પ્રજનનમાં નર અને માદા જન્યુનું સંમિલન થવાનું, ફલિતાંડ બનવાનું. આ ફલિતાંડ પ્રાણી શરીરની અંદર બને છે એટલે અંતઃફલન કહેવાય. ચલો, અંતઃફલન થવાનું અને એમાંથી ગર્ભનો વિકાસ થવાનો. પણ એ ડિંભીય અવસ્થા, ડિંભ અવસ્થા આનો મતલબ શું થાય મિત્રો? યાદ રાખો, ડિંભીય અવસ્થા સ્વરૂપે અને પરોક્ષ પ્રકારનો ગર્ભ વિકાસ હોય છે. આનો મતલબ શું થાય? જો કે સામાન્ય રીતે મનુષ્યની અંદર એનો ગર્ભાવધિ કાળ સમય પૂરો થાય, પ્રસૂતિની પ્રક્રિયા થાય એટલે જે સંતતિ જન્મ લે છે એ સંતતિ માનવ જાતિ જેવી દેખાય છે. તો એને આપણે પ્રત્યક્ષ ગર્ભ વિકાસ કહીશું. પરંતુ પરોક્ષનો મતલબ એવો થાય કે ઈંડામાંથી અથવા ડિંભમાંથી બહાર આવતી સંતતિ એની જાતિ જેવી ન દેખાય. બાહ્યકાર વિદ્યાની દ્રષ્ટિએ એના પિતૃઓને મળતી આવતી ન હોય તો એવા ગર્ભ વિકાસને પરોક્ષ પ્રકારનો ગર્ભ વિકાસ કહીશું. એ પોતાના શરીરમાં ઘણા બધા રૂપાંતરો કરશે અને પછી એ પોતાની જાતિ જેવું પુખ્ત પ્રાણી જેવું બનશે. તો વિકાસ કેવો પ્રકારનો કહેવાશે? બાહ્ય અથવા પરોક્ષ પ્રકારનો ગર્ભ વિકાસ કહેવાશે. ટૂંકમાં બાહ્યાકાર દ્રષ્ટિએ વિચારીએ, બાહ્યાકાર દ્રષ્ટિએ વિચારીએ તો સંતતિ પિતૃઓ જેવી અથવા પિતૃઓથી અલગ પડે છે. પિતૃઓ જેવી હોતી નથી, પિતૃઓથી અલગ પડે છે. મિત્રો એક વાર ફરીથી, સછિદ્ર સમુદાય જેમાં સાયકોન, સ્પોન્જિલા અને નિસ્પોન્જિલાનો સમાવેશ થાય છે. અહીંયા જરા ધ્યાન રાખીશું, મોટા ભાગના પ્રાણીઓ તો દરિયાઈ છે પણ કેટલાક સ્પોન્જિલા જેવા મીઠા જળમાં પણ રહેતા હોય છે. એમના શરીરને બે સરખા ભાગમાં વહેંચી શકાતું નથી. અસમિતીય પ્રાણીઓ છે. બહુકોષી તો છે પણ સરળ બહુકોષી આદિ પ્રકારના, કારણ કે એમનામાં પેશીઓ નથી એટલે કોષ સ્તરીય આયોજન ધરાવે છે. પાણી આ શરીર સપાટી પર રહેલા સૂક્ષ્મ છિદ્રોમાં થઈને છિદ્રિષ્ઠ ગુહામાં જાય છે અને અથવા મધ્યસ્થ ગુહામાં, અને ત્યાંથી આ પાણી આશ્ચેકમાં થઈને બહાર નિકાલ પામે છે. આમ આ જે જલવહન એટલે પાણીના વહનનો માર્ગ થયો એના કારણે આ પ્રાણીને ખોરાકના કણો મળી રહે છે, શ્વસન વાયુની આપલે કરી શકે છે અને નકામા પદાર્થોનો બહાર નિકાલ કરી શકે છે. જલવહન તંત્ર તરીકે પણ આપણે એને ઓળખાવીશું. છિદ્રિષ્ઠ ગુહા અને નલિકા તંત્રના કોષો જે હતા, અંદરના પોલાણની ફરતે આવેલા કોષો, એને કોલર કોષો તરીકે આપણે ઓળખાવીશું. સછિદ્ર સમુદાયના પ્રાણીઓમાં પાચન કેવા પ્રકારનું છે? અંતઃકોષીય પાચન જોવા મળે છે. અંતઃકંકાલની વાત કરું તો કેલ્શિયમ કાર્બોનેટની ધડાઓ કે સ્પોન્જના રેસાઓનો બનેલો અંતઃકંકાલ હોય છે. પ્રાણીઓમાં લિંગ ભેદ જોવા મળતો નથી. જોવા મળતો નથી એનો મતલબ કે ઉભયલિંગી પ્રાણીઓ છે. એક જ પ્રાણી પોતાના જીવનકાળ દરમિયાન શું ઉત્પન્ન કરે? શુક્રકોષો અને અંડકોષો ઉત્પન્ન કરે છે. અલિંગી પ્રજનન અવખંડન દ્વારા થાય છે. લિંગી પ્રજનન કરવા માટે નર અને માદા પ્રજનન કોષો ઉત્પન્ન કરે છે. અંતઃફલન શરીરની અંદર ફલન થાય, ડિંભીય અવસ્થામાંથી પસાર થાય. પરોક્ષ પ્રકારનો ગર્ભ વિકાસ એટલે કે બાહ્યકાર વિદ્યાની દ્રષ્ટિએ સંતતિ પિતૃઓથી થોડી જુદી પડતી હોય છે પણ સમય જતાં પોતાની શારીરિક રચનામાં ફેરફાર કરી એ પોતાની જાતિ જેવો દેખાશે. ચલો મિત્રો, બીજા સમુદાયની ચર્ચા કરીએ છીએ
જેનું નામ છે કોષ્ઠાંતરી સમુદાય, અથવા એને દંશકો પણ કહેવાય. દંશક. આ પ્રાણીઓના સમુદાયને દંશકો શા માટે કહેવાયા હશે? તો ખાસ કરીને આ દંશક નામ સૂત્રાંગો અને શરીર પર રહેલી ડંખાંગિકાઓ, તમે જોઈ શકો છો આ બધા સૂત્રાંગો છે, આ સૂત્રાંગો છે, સૂત્રાંગો છે. સૂત્રાંગોની અંદર ડંખાંગિકાની હાજરી હોય છે કાં તો ડંખ કોષોની હાજરી હોય છે, અને એના પરથી એને નામ આપવામાં આવ્યું છે દંશકો. હવે આ કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓમાં તમે જાણો છો કે હાઇડ્રા, જેલીફિશ, મેં અહીંયા દોર્યું છે હાઇડ્રા, આ જેલીફિશ બતાવ્યું છે, સમુદ્ર ફૂલ, આ ઉપરાંત પરવાળા, ફિરંગી મનવાર, પેન્નાટુલા, ગાર્ગોનિયા અને મેન્ડ્રીના જેવા સજીવોનો સમાવેશ થાય છે. ઉદાહરણોમાં ફરીથી હાઇડ્રા, જેલીફિશ, પરવાળા, ફિરંગી મનવાર, સમુદ્ર ફૂલ, પેન્નાટુલા, ગાર્ગોનિયા અને મેન્ડ્રીનાનો સમાવેશ થાય છે. ચલો સર્વપ્રથમ આ સજીવોનું નિવાસસ્થાન ક્યાં છે? તો તેઓ જલજ છે, પાણીમાં રહેનારા, મુખ્યત્વે દરિયાઈ એટલે ખારા પાણીમાં વસવાટ કરનારા. કાં તો તેઓ સ્થિર જીવન જીવે છે, એનો મતલબ કે કોઈ પણ ઘટક સાથે, કોઈ પદાર્થ સાથે ચોંટી રહીને સ્થિર જીવન જીવતા હોય, કાં તો પછી કેટલાક સજીવો મુક્ત રીતે, સ્વતંત્ર રીતે તરી શકે તેવા, એટલે મુક્ત તરતું જીવન પણ જીવતા હોય. તો નિવાસસ્થાનની વાત કરું છું સર્વપ્રથમ, તો આ સજીવો જલજ સજીવો છે, જલજ છે, મુખ્યત્વે દરિયાઈ એટલે સામુદ્રિક ખારા પાણીની અંદર વસવાટ કરે છે. તેઓ સ્થાયી હોઈ શકે એટલે કોઈ પદાર્થ કે સામુદ્રિક ખડકો સાથે ચોંટી રહીને જીવન ગાળતા હોય, કાં તો પછી કેટલાક મુક્ત રીતે, જેલીફિશ જેવા કેટલાક મુક્ત રીતે તરતા હોઈ શકે. ચલો ત્યાર પછીના મુદ્દાની ચર્ચા કરીશું મિત્રો. મેં તમને કહ્યું એમ દંશક નામ કોના આધારે અપાયું છે? તો આ શબ્દ લખીશું કે દંશક નામ, મેં કહ્યું એમ આ બધા સૂત્રાંગો જે હતા, સૂત્રાંગો અને સૂત્રાંગોમાં આવેલી ડંખાંગિકા, કે પછી ડંખાંગિકા ન કહેવું હોય તો ડંખ કોષો, ડંખી સંપુટ પણ કહેવાય. તો દંશક નામ સૂત્રાંગો અને ડંખિકા કે ડંખ કોષોની હાજરી ને આધારે અપાયું છે. ચલો ત્યાર પછી મુદ્દો મિત્રો તમને કહી દઉં કે આ જે સૂત્રાંગો ધરાવે છે એ સૂત્રાંગોનું મુખ્ય કાર્ય શું છે? આ બધા જે સૂત્રાંગો છે, સૂત્રાંગો, એ સૂત્રાંગોનું મુખ્ય કાર્ય શું થાય? તો સૂત્રાંગો, જો પ્રાણી સ્થિર જીવન જીવવાનું હોય તો એને આધાર સાથે ચોંટી રહેવામાં, આધાર સાથે ચોંટી રહેવામાં મદદરૂપ બને છે. આ ઉપરાંત કોઈ ખોરાકને પકડવો છે તો ખોરાકને પકડવામાં, આ ઉપરાંત માની લો કે એમને સંરક્ષણ મેળવવું છે, ખોરાકને પકડવો તો છે જ, મેં કહ્યું એમ ખોરાક એટલે કોણ? ભક્ષક. એમના માટેનો જે ભક્ષક હશે, ભક્ષકને પકડવામાં. સંરક્ષણ મેળવવું છે તો સંરક્ષણ માટે ઉપયોગ કરે છે. કેવી રીતે જોઈ લઈએ. સૂત્રાંગોની મદદથી તે આધાર સાથે ચીપકી રહી શકે, ચોંટી રહી શકે. કોઈ ભક્ષક અન્ય કોઈ પ્રાણીનો એને શિકાર કરવો છે, ખાવું છે, ત્યારે સૂત્રાંગો વડે એના પર હુમલો કરશે. સૂત્રાંગોની અંદર ડંખાંગિકા કે ડંખ કોષો હતા, તેઓ હિપ્નોટોક્સિન નામનું ઝેરી રસાયણ એ ભક્ષક સજીવની અંદર દાખલ કરી દેશે. એટલે ભક્ષક સજીવ બેભાન થઈ જશે અને ત્યાર પછી એનો શિકાર કરી શકે. બીજા નંબરનો મુદ્દો, અન્ય કોઈ બીજા શિકારી પ્રાણીથી એને બચી જવું છે, સંરક્ષણ મેળવવું છે, ત્યારે પણ એ ડંખ કોષો દ્વારા હુમલો કરી હિપ્નોટોક્સિન ઝેરી દ્રવ્યનો સ્ત્રાવ કરી એને બેભાન કરી અને ત્યાંથી એ છટકી જઈ શકે. એટલે સૂત્રાંગોનો ઉપયોગ આધાર સાથે ચોંટી રહેવામાં, ખોરાકને પકડવામાં એટલે ભક્ષકને પકડવામાં, સંરક્ષણ મેળવવા માટે વગેરે રીતેથી એનો ઉપયોગ થઈ શકે છે.
આ દંશકો એટલે કોષ્ઠાંત્રી સમુદાયના પ્રાણીઓ, કોષ્ઠાંત્રીઓ કે જેને આપણે દંશકો પણ કહીએ છીએ, એ દંશકો ખાસ કરીને એમના શરીરની અંદર પેશીઓની હાજરી ધરાવે છે. કોષો નિશ્ચિત કાર્ય કરતા હોવાથી, નિશ્ચિત કાર્ય કરવા માટે પેશીઓ બનાવતા હોવાથી એમ કહી શકાય પેશી સ્તરીય આયોજન ધરાવે છે. એમનામાં કેવું આયોજન જોવા મળે છે? પેશી સ્તરીય આયોજન જોવા મળે છે. સર્વપ્રથમ તેઓ બે ગર્ભસ્તરની હાજરીવાળા બે ગર્ભસ્તરો ધરાવતા હોવાથી આપણે એને દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ તરીકે ઓળખાવીશું. સર્વપ્રથમ દ્વિગર્ભસ્તરી પ્રાણી સમુદાય કયો છે? કોષ્ઠાંત્રી કે દંશકો. તો મિત્રો આટલે સુધી તેઓ પેશી સ્તરીય આયોજન ધરાવે છે, દ્વિગર્ભસ્તરીય સજીવો છે. એમના શરીરના મધ્યમાં એક જ છેડે ખુલતું અધોમુખ તરીકે ઓળખાતું અથવા અધોમુખી સાથેની એની આંત્ર પરિવહન ગુહા આવેલી હોય છે. આ રહી જુઓ, તમે જોઈ શકો છો કે શરીરની અંદર આ એક જ પોલાણ આવેલું છે. આ જોઈ શકો છો, આટલેથી આ છેડેથી બંધ છે, અગ્ર છેડેથી એટલે અધોમુખી, ઉપરના છેડેથી એ ખુલ્લું છે. આ આંત્ર પરિવહન પાચનનું કાર્ય કરતી આંત્ર પરિવહન ગુહા આવેલી છે. તો એમ લખી શકીએ કે શરીરના એક છેડે ઉર્ધ્વમુખી, એક છેડે તો ખરું પણ એનું મુખ ક્યાં છે? ઉર્ધ્વ બાજુએ, ઉપરની બાજુએ. તો મધ્યમાં એક જ છેડે ખુલતા અધોમુખી સાથેની આંત્ર પરિવહન ગુહા ધરાવે. એમ નથી કેવું શરીરના એક છેડે ઉર્ધ્વમુખી મુખ દ્વારા ખુલતી આંત્ર પરિવહન ગુહા ધરાવે છે અને એને જ આપણે નામ આપીએ છીએ કોષ્ઠાંત્ર. કોષ્ઠ એટલે શરીરના પોલાણ તરીકે વર્તે અને આંત્રમાર્ગના પોલાણ તરીકે વર્તે. બંને તરીકે વર્તતું એક જ કોમન પોલાણ હોવાથી એને કોષ્ઠાંત્ર આંત્ર પરિવહન ગુહા તરીકે આપણે ઓળખીશું. તો શરીરના એક છેડે ઉર્ધ્વમુખી મુખ કો અથવા ઉર્ધ્વમુખી છિદ્ર કો, ઉર્ધ્વમુખી છિદ્ર દ્વારા ખુલતી આંત્ર પરિવહન ગુહા હોવાથી આપણે એને કોષ્ઠાંત્રી સમુદાયના પ્રાણીઓ કહીએ છીએ. હવે એમનામાં પાચન કેવી રીતે થાય છે? તો પાચન બે પ્રકારે થાય છે. એક તો ખોરાક આ પોલાણમાં હશે ત્યારે એની ફરતે રહેલા જે કોષો હતા એ પાચક ઉત્સેચકોનો સ્ત્રાવ કરશે, ખોરાકને પોલાણની અંદર પચાશે. કોષથી બહાર પાચન થયું પોલાણમાં બહિર્કોષીય પાચન પણ કહેવાય. અને કેટલીકવાર કોષની અંદર ખોરાક પ્રવેશશે, કોષની અંદર ખોરાકનું પાચન થશે, અંતઃકોષીય. એમ બંને પ્રકારનું પાચન તમને જોવા મળી શકે. તો પાચન બહિર્કોષીય અને અંતઃકોષીય એમ બે પ્રકારનું. પાચન બહિર્કોષીય અને અંતઃકોષીય એમ બંને પ્રકારનું પાચન તેઓમાં જોવા મળી શકે. ચલો મિત્રો, ત્યાર પછી કેટલાક પરવાળા જેવા કોષ્ઠાંત્રી સમુદાયના જે પ્રાણીઓ છે તેઓ પોતાની ફરતે કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 નું બનેલું કવચ ધરાવશે. એટલે એમ કહી શકાય કે દંશકો, ખાસ કરીને પરવાળા જેવા દંશકો કેલ્શિયમ કાર્બોનેટ નું સંગઠિત અંતઃકંકાલ ધરાવે છે. પરવાળા જેવા કોષ્ઠાંત્રી પ્રાણીઓ કેલ્શિયમ કાર્બોનેટ નું બનેલું અંતઃકંકાલ ધરાવે છે. ચલો ત્યાર પછીના મુદ્દાઓની આપણે ચર્ચા કરીએ છીએ. તો આ કોષ્ઠાંત્રી સમુદાયના પ્રાણીઓના સ્વરૂપની વાત કરીએ. તમે જોઈ શકો છો કે આનું આ સ્વરૂપ છત્રી જેવા આકારનું છત્રાકાર છે, પણ આ જાણે કે પુષ્પ જેવું અરીય છે. એટલે આને પુષ્પક સ્વરૂપ કહેવાય, આને છત્રક સ્વરૂપ કહેવાય. તો કોષ્ઠાંત્રી પ્રાણીઓ બે પ્રકારના
સ્વરૂપ ધરાવે છે, એક છત્રક સ્વરૂપ અને બીજું પુષ્પ જેવું પુષ્પક સ્વરૂપ. છત્રક અને પુષ્પક એમ કહેવાતા મૂળભૂત દૈહિક બે સ્વરૂપો ધરાવે છે. કોષ્ઠાંતી પ્રાણીઓ મૂળભૂત રીતે બે પ્રકારના શરીર સ્વરૂપો દૈહિક સ્વરૂપો ધરાવે છે. છત્રક પ્રકારનું છત્રી જેવું અને આ પ્રકારના એટલે પુષ્પક પ્રકારના. એમ એમના જીવનમાં કેટલાક પ્રાણીઓ છત્રક સ્વરૂપના છે, કેટલાક કેવા છે પુષ્પક સ્વરૂપના પ્રાણીઓ જોવા મળે છે. હવે એમાંનું એક વસ્તુ તમને કહી દઉં કે જે પહેલું સ્વરૂપ છે છત્રક, આ પહેલું લખ્યું એ આ છે. એમાં સૂત્રાંગોની હાજરી વગેરે પણ છે અને તેઓ મુક્ત રીતે તરી શકે તેવા મુક્ત તરતા હોય. પણ આ પુષ્પક જે સ્વરૂપ છે એ સ્થિર ખડક સાથે ચોટી રહેતું, ખાસ કરીને સમુદ્ર ફૂલ. તો આપણે આ લખીશું સમુદ્ર ફૂલ જેવા પુષ્પક સ્વરૂપ સામાન્ય રીતે કેવા હોય છે? સ્થાયી. જ્યારે જેલીફિશ જેવા છત્રક સ્વરૂપ એ મુક્ત રીતે તરી શકે એવા મુક્ત તરતા હોય છે. બે અગત્યના મુદ્દા આવ્યા કે જો તેમના દૈહિક સ્વરૂપની વાત કરીએ છીએ તો કોષ્ઠાંતરી પ્રાણીઓમાં બે પ્રકારના દૈહિક સ્વરૂપ જોવા મળે, છત્રક અને પુષ્પક. એમાંનું જે આ પુષ્પક સ્વરૂપ છે એ સ્થાયી સ્વરૂપ છે. ઉદાહરણ તરીકે સમુદ્ર ફૂલ અને જેલીફિશ એ છત્રક સ્વરૂપ છે અને એ મુક્ત રીતે તરી શકે તેવા મુક્ત તરતા હોય છે. પહેલાને આપણે જે પુષ્પક સ્વરૂપ હતું એ નળાકાર પણ છે એમ પણ કહી શકાય. આ પુષ્પક સ્વરૂપ હતું, સ્થાયી તો છે પણ નળી જેવું શરીર દેખાય છે એટલે આપણે એક બીજો શબ્દ લખીએ નળાકાર હોય છે. ચલો ત્યાર પછીના મુદ્દાની ચર્ચા કરીએ. એવા દંશકો કે જેઓ બંને સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે તેઓ એકાંતર જનન, સમ એકાંતરણ કે પછી અનુજનનની ઘટના દર્શાવે છે એમ કહેવાય. આનો અર્થ શું થાય જુઓ. એવા કોષ્ઠાંતરી પ્રાણીઓ કે જે બંને સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. બંને સ્વરૂપે અસ્તિત્વ ધરાવે એનો મતલબ કે તેઓ છત્રક સ્વરૂપે પણ જીવનનો કેટલોક તબક્કો ગુજારશે અને કેટલોક તબક્કો પુષ્પક સ્વરૂપે, બંને સ્વરૂપે અસ્તિત્વ ધરાવે તો તેને આપણે સામાન્ય રીતે કેવી ઘટના કહીશું? એકાંતર જનન. પહેલા છત્રક અથવા પહેલા પુષ્પક પછી છત્રક આવ્યું, પછી છત્રકમાંથી પુષ્પક સ્વરૂપ એકાંતર જનન. એને સમ એકાંતરણ પણ કહેવાય. સમ એકાંતરણની પ્રક્રિયા પણ કહેવાય અને એને અનુજનનની ક્રિયા પણ કહેવાય. અનુજનન. ફરીથી એવા કોષ્ઠાંતરી પ્રાણીઓ કે જેઓ બંને સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે એનો મતલબ કે પુષ્પક સ્વરૂપ પણ ધરાવે, છત્રક સ્વરૂપ પણ ધરાવે તો આપણે એને એકાંતર જનન, સમ એકાંતરણ અથવા અનુજનન કહીશું. એ કેવી રીતે થાય છે મિત્રો? આ લાસ્ટ પોઈન્ટ. એમાં તમને કહી દઉં કે પુષ્પક જે સ્વરૂપ છે એ અલિંગી પ્રજનન કરીને પુષ્પકો શું કરશે? અલિંગી પ્રજનન કરશે. લિંગી નહીં, અલિંગી પ્રજનન. અને તેઓ શું ઉત્પન્ન કરશે? છત્રક સ્વરૂપ ઉત્પન્ન કરે છે. આનો મતલબ એવો થયો કે આ પુષ્પક સ્વરૂપ ધરાવતું કોઈ એક સજીવ છે એ શું કરે? જ્યારે અલિંગી પ્રજનન કરશે ત્યારે એમાંથી જે સજીવનું નિર્માણ કરશે એ છત્રી જેવું દેખાતું હોય છત્રાકાર સ્વરૂપ ઉત્પન્ન કરશે. પણ એકવાર છત્રાકાર સ્વરૂપ ઉત્પન્ન થઈ ગયું એમાંથી ધારો કે આ પ્રકારના પ્રજનન અંગો વિકસવાના અથવા તો પ્રજનનની રચના વિકસવાની, જે નર અને માદા જન્યો ઉત્પન્ન કરશે, એનું ફલન થવાનું, એટલે આપણે એને લિંગી પ્રજનન કહીશું. લિંગી પ્રજનન કરીને પાછું કેવું સ્વરૂપ ઉત્પન્ન કરશે? પુષ્પક સ્વરૂપ. ફરીથી સમજો. જ્યારે મેં તમને કહ્યું કે છત્રક સ્વરૂપ શું કરશે? લિંગી પ્રજનન કરશે. છત્રક સ્વરૂપ લિંગી પ્રજનન કરીને કેવું સ્વરૂપ ઉત્પન્ન કરે છે? પુષ્પક. તમે સ્પષ્ટ સમજી જશો. એકવાર હું બધા મુદ્દાની પહેલા ચર્ચા કરી લઉં છું, જરા ધ્યાન રાખજો. સમુદાય છે કોષ્ઠાંતરી, એને દંશકો તરીકે પણ આપણે ઓળખાવીશું. કેમ? કારણ કે ના જે સૂત્રાંગો હતા, આ બધા સૂત્રાંગો, એની અંદર
કોની હાજરી હોય છે? ડંખાંગિકા, ડંખ કોષો કે ડંખી સંપુટ. અને જે ખાસ કરીને હિપ્નોટોક્સિન નામનું ઝેરી રસાયણ ઉત્પન્ન કરી શકે છે અને એના પરથી આપણે દંશકો એવું નામ આપી શકીએ. ઉદાહરણ તરીકે હાઇડ્રા, જેલીફિશ, પરવાળા, ફિરંગી મનવાર, સમુદ્રફૂલ, પેન્નાટુલા, ગાર્ગોનિયા અને મેડ્રીન. મોટા ભાગે તેઓ જલદ છે, દરિયાઈ નિવાસસ્થાન ધરાવે છે. એમાંના કેટલાક સ્થિર જીવન જીવતા હોય, સમુદ્રફૂલ જેવા સ્થાયી જીવન, કાં તો જેલીફિશ જેવા કેટલાક મુક્ત રીતે તરતા હોય. આ દંશક જે નામ અપાયું છે મિત્રો, દંશક નામ અપાયું છે, તમે જોઈ શકો છો. આ દંશક નામ એ સૂત્રાંગો અને ડંખાંગિકા કે ડંખ કોષોની હાજરીના આધારે અપાયું છે. સૂત્રાંગો કઈ કઈ ક્રિયામાં મદદરૂપ થાય છે? તો એ કોઈ પણ આધાર સાથે ચોંટી રહેવામાં સૂત્રાંગો મદદરૂપ બની શકે. આધાર સાથે ચોંટી રહેવામાં, ખોરાકને પકડવા એટલે ભક્ષકને પકડવા માટે, અન્ય કોઈ શિકારી પ્રાણી કે એનું ભક્ષણ કરી જવાનું એવા પ્રાણીથી સંરક્ષણ મેળવવામાં પણ ઉપયોગી બને છે. કોષ્ઠાંત્રીઓ કે દંશકો પેશી સ્તરીય આયોજન ધરાવે છે. તેમના શરીરમાં પેશીઓની હાજરી હોય છે. એમના ગર્ભ વિકાસ દરમિયાન બાહ્ય અને અંત બે જ ગર્ભસ્તરો જોવા મળે છે. બે ગર્ભસ્તરોની વચ્ચે અકોષી મધ્યશ્લેષ જોવા મળશે અને તેથી તેને દ્વિગર્ભસ્તરી પ્રાણીઓ કહીશું. શરીરના એક છેડે એટલે ઉર્ધ્વમુખી ઉપરની બાજુ ખુલતું છિદ્ર આવેલું હોય જે આંત્ર પરિવહન ગુહા ધરાવે છે. વચ્ચે એક આંત્ર પરિવહન ગુહા ધરાવે. ટૂંકમાં અહીંયા સાચી શરીર ગુહા હોતી નથી, પણ શરીર ગુહાનું પોલાણ અને માની લો કે પાચન માર્ગનું એમ બંને તરીકે વર્તતું એક જ પોલાણ આવેલું છે જેને કોષ્ઠાંત્ર કહેવાય. એના નામ પરથી આ સમુદાયના પ્રાણીઓને કોષ્ઠાંત્રી કહેવાય છે. પાચનની વાત કરીએ તો પાચન કોષની બહાર પોલાણમાં થાય તો બહિર્કોષીય અને કોષની અંદર થાય તો અંતઃકોષીય બંને પ્રકારના પાચનની હાજરી જોવા મળે છે. પરવાળા કે જેનો ઉપયોગ આપણે ઘરમાં પણ સુશોભન માટે કરીએ છીએ, જે રંગબેરંગી જુદા જુદા આકારના હોય એવા પરવાળા જેવા કોષ્ઠાંત્રી પ્રાણીઓમાં કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું અંતઃકંકાલ જોવા મળે છે. કોષ્ઠાંત્રી પ્રાણીઓ બે પ્રકારના દૈહિક સ્વરૂપો ધરાવે છે. બે પ્રકારના દૈહિક સ્વરૂપો, એમના જીવનના બે પ્રકારના સ્વરૂપો ધરાવે છે, છત્રક સ્વરૂપ અને પુષ્પક સ્વરૂપ. એ પૈકીનું આ જે પુષ્પક સ્વરૂપ છે મિત્રો એ નળાકાર છે, સ્થાયી છે. ઉદાહરણ કોણ? સમુદ્રફૂલ. અને જ્યારે જેલીફિશ ઉદાહરણ છે એ છત્રક સ્વરૂપનું છે અને એ મુક્ત રીતે તરતા છે. એવા કોષ્ઠાંત્રી પ્રાણીઓ કે જેમાં બંને સ્વરૂપે અસ્તિત્વ ધરાવે, છત્રક સ્વરૂપે જોવા મળતું હોય જીવનકાળ દરમિયાન અને પુષ્પક સ્વરૂપે જોવા મળતું હોય તો તે ઘટનાને એકાંતર જનન, સમેકાંતરણ કે અનુજનનની ઘટના કહે છે. કેવી રીતે બે સ્વરૂપ જોવા મળે? તો ધ્યાન રાખો કે એવા કેટલાક કોષ્ઠાંત્રીઓ છે જેમાં આવું પુષ્પક સ્વરૂપ હોય એ અલિંગી પ્રજનન કરીને છત્રી જેવી રચના ઉત્પન્ન કરશે, એટલે પુષ્પકો દ્વારા અલિંગી પ્રજનન થઈ છત્રક સ્વરૂપ બનશે. આ બનેલું છત્રક સ્વરૂપ ફરીથી લિંગી પ્રજનન રચનાઓ સર્જશે અને એ છત્રક સ્વરૂપ લિંગી પ્રજનન કરી પાછું જે સંતતિ સર્જશે એ કેવી દેખાશે? પુષ્પક જેવી. આમ જેમના જીવનકાળ દરમિયાન બંને તબક્કાઓ જોવા મળે છે. ઉદાહરણ આપવું હોય તો ઓબેલિયા આપી શકીએ. ઓબેલિયામાં એકાંતર જનનની ઘટના જોવા મળે છે. ચાલો મિત્રો, બે સમુદાયમાં આપણે અટકીએ છીએ, ત્યાર પછીના સમુદાયની આગળના વિડિયો લેક્ચરમાં ચર્ચા કરીશું.